તેના અનેકાનેક રસ્તા બતાવ્યા છે. એમાં પહેલો રસ્તો બતાવ્યો વ્રત. આમ તો જાત જાતના વ્રત બતાવ્યા છે. એકાદશીનું વ્રત છે, જન્માષ્ટમીનું વ્રત છે, રામનવમીનું વ્રત છે. પણ મોટામાં મોટું કોઈ વ્રત હોય તો સત્ય વ્રત. મોટામાં મોટું કોઈ વ્રત હોય તો કેવલ ને કેવલ સત્ય વ્રત છે. તમે તમારા જીવનમાં જો સત્યનું આચરણ કરશો ને, શાસ્ત્રો તો એમ કહે છે કે 12 વર્ષ સુધી જે વ્યક્તિ કેવલ ને કેવલ સત્ય બોલે ને, એની વાણી અમોઘ થઈ જાય. પછી એ જે બોલે થાય, આ કુદરત એની ફેવરમાં થઈ જાય. જો સત્ય વ્રતનું આચરણ કર્યું હોય તો એ પણ બહુ મોટામાં મોટું વ્રત છે. રામાયણનો આ એક પ્રસંગ મને યાદ આવે છે કે જ્યારે શ્રવણ જ્યારે માતા પિતાને લઈને યાત્રાએ નીકળ્યા હતા અને એમને પૂછવા લાગી, અને એ વખતે જલ લેવા માટે શ્રવણ પધાર્યા. દશરથ રાજા તે વખતે જતા હતા અને તેમને મૃગયા સમજી અને દૂરથી તેમણે તે વખતે મૃગ સમજી અને જ્યાં બાણ છોડ્યું અને એ બાણ લાગ્યું શ્રવણને. દશરથ રાજા જ્યારે આવ્યા, શ્રવણને તે વખતે તે પરિસ્થિતિમાં જોયા. શ્રવણનું તેજ એટલે બ્રહ્મ તેજ જેવું હતું. બ્રાહ્મણ ન હતા, પણ દશરથ રાજાને એમ થયું કે મારાથી કોઈ ભૂલથી કોઈ બ્રાહ્મણનો વધ થઈ ગયું, હત્યા થઈ ગઈ. અને એ જ ચિંતામાં દશરથ રાજા વિચાર જ કરતા હતા. શ્રવણ તેમના મનોભાવ સમજી ગયા. એટલે શ્રવણ કહેવા લાગ્યા, અરે રાજન, તમે સહેજ પણ ચિંતા ના કરો, કારણ કે હું બ્રાહ્મણ નથી. મારા માતા અને પિતા ક્ષત્રિય અને શુદ્ર છે અને તેનાથી મારો જન્મ થયો છે. માટે તમને બ્રહ્મ હત્યાનું પાપ નહીં લાગે. જો વિચાર કરો કે મૃત્યુ નિકટ હોવા છતાં પણ તેણે એ શ્રવણે સત્યનો આશ્રય લીધો. સાહેબ, કહેવાનો મતલબ એ છે, જીવનમાં સત્ય હશે તો બધું જ હશે. હાર્દિક, સત્ય નહીં હોય તો કંઈ નહીં. અને આ જ પરમાત્મા એ સત્ય સ્વરૂપ છે. મેં કથાની અંદર પણ બહુ પહેલા પ્રથમ સ્કંદના પહેલા શ્લોકની અંદર વાત કરી કે સત્યમ પરમ ધીમહિ. પરમાત્મા એ મૂળ તો સત્ય જ છે. તો બને તો વ્રત કરવું પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, બને તો પરમાત્માના નામનો જપ કરવો છે. નામમાં બહુ તાકાત છે. તમને એવું લાગે કે બહુ મોટા યજ્ઞ નથી થઈ શકતા, તો તમે કેવલ ને કેવલ પરમાત્માના નામનો તમે જપ કરતા રહો. નામમાં બહુ તાકાત છે. મેં ગઈકાલે જ વાત કરી હતી. કોઈ પ્રશ્ન મને કરે કે આ રામ નામ આટલું ટચુકડું છે, કૃષ્ણ નામ આટલું ટચુકડું, તો આટલા નામની અસર થાય ખરી? તો તમને એમ કહું કે હોમિયોપેથિકની ગોળીઓ પણ કેટલી આવે છે? સાબુદાણા કરતાં પણ નાની આવે છે ને, છતાં પણ આ 6 ફૂટના માણસનું ઘોડા જેવો કરે છે કે નથી કરતા? તો આટલી નાની સાબુદાણા જેટલી પણ ગોળી જો માણસને એ કરતો હોય તો રામ નામ શું ના કરી શકે છે? નામમાં બહુ તાકાત છે. બને તો પરમાત્માના નામનો આશ્રય લો, કાં તો વ્રત કરો, કાં તો પરમાત્માના જપ કરો. પછી કહ્યું છે કે નિયમ વાળો. નિયમ એ મનુષ્ય માટે જ બનેલા છે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખો કે નિયમથી નિયંતા રાજી. આપણા શાસ્ત્રની અંદર તમે જુઓ કે ભાગવતની અંદર તે સરસ વાત કરી છે. પરમાત્મા શ્રી કૃષ્ણ વહેલા ઉઠી જતા, ઉઠીને પરમાત્માનું ધ્યાન કરતા, શૌચ પરવારી અને સ્નાન કરતા, સ્નાન કર્યા પછી પરમાત્માનું પૂજન કરતા, નિત્ય દાન કરતા અને હરિનામ સંકીર્તન કરતા. આ બધા જ નિયમો જો પરમાત્માને કરવાની જરૂર નથી, પરંતુ પરમાત્માને આ સંસારીઓને બતાવવા માટે અને સંસારીઓના અનુકરણ માટે એ જો અનુકરણ કરશે. પરમાત્મા મોટા વ્યક્તિ જ્યારે કરે ને ત્યારે લોકો એનું અનુકરણ કરે. પરમાત્મા કેવલ ને કેવલ આ જીવાત્માઓના કલ્યાણ માટે જ તેમના કર્મ બતાવ્યું. તો બને તો નિયમમાં રહેવું. સંધ્યાકાળ પછી ભોજન ખાઈ લેવું. રાત્રે 12 વાગે લારીઓ પર આપણા માણસો દેખાય છે, ચકલાઓ દેખાય ખરા? સંધ્યાકાળ પછી તમે ગમે તેના મોગા દાણા તમે ચકલાઓને નાખો પણ એ ખાશે. માટે બને તો નિયમમાં રહેવું ખૂબ જરૂરી. વ્રત જપ નિયમ પછી આવે છે તપ. તમને બેસવાની પ્રેક્ટિસ નથી, મને ખ્યાલ છે, છતાં પણ તમે બેઠા છો અને આજે બેસવું યોગ્ય છે. કારણ કે આપણે રોજ તો તપ કરતા નથી. તો આજનો દિવસ પરમાત્માના માટે કાઢી લેવાનો. આ તપ રોજે રોજ તો થવાના નથી. અને હું તો એમ કહું છું કે બહુ મોટા તપ કરવાની જરૂર નથી. ઝાડ પર લટકવાની જરૂર નથી, એક વખતે ઊભા રહેવાની જરૂર નથી, આ કંઈ કરવાની જરૂર નથી. પણ પરમાત્માની પાસે 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ બેસવાની આદત રાખવાની.
પરમાત્મા આપણા ઘરમાં મંદિરમાં રહેલા જે પરમાત્મા છે ને તે આપણા ઘરના સભ્ય છે સાહેબ. એ વસ્તુ યાદ રાખો. તમે તમારા બાળકનું જેવું ધ્યાન રાખો છો ને એટલું જ ધ્યાન તમારે તમારા ઠાકોરજીનું પણ રાખવાનું. તમે બાળકનું ધ્યાન રાખો પછી ઠાકોરજીને એમના એમ મૂકીને જતા રહો ને તે ઠાકોરજીને પણ રીસ અને રોષ થાય છે. તો આ ખાસ કરીને ધ્યાન રાખવાનું. પરમાત્મા પાસે બેસવાની આદત રાખો. તમે બેસો, બાળકોને પણ બેસાડો. મેં કથામાં પણ કહ્યું હતું કે જ્યારે સત્યનારાયણની વ્રત કરું, કંઈક યજ્ઞ કરું તો બાળકોને ખાસ કરીને બેસાડો. જો નહીં બેસાડો તો અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રહાર ચારે બાજુથી થતા જ જાય છે. આ કોન્વેન્ટ સ્કૂલો જેટલી થતી જાય છે, આપણા છોકરાઓ આમ પગે નહીં લાગે આમ કરતા થઈ જશે. થોડા સમયની અંદર જો પૂજા બંધ થઈ, આપણા બધા ધર્મ, બધા તહેવારો બંધ થશે તો આ જ સિચ્યુએશન ઊભી થવાની છે. માટે બને તો તપ કરતા, વ્રત, જપ, નિયમ, તપ, પછી સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સારા સારા ગ્રંથોનું વાંચન કરવું. આપણા કેટલા સુંદર ગ્રંથો તૈયાર કર્યા છે. વેદવ્યાસજીએ, તુલસીદાસજીએ કેટલા સુંદર ગ્રંથો. 18 પુરાણો, ઉપપુરાણો, રામાયણ છે, મહાભારત છે. તમે ગ્રંથો વાંચો તો ખરા છે. કેવલ આપણા ઘરની અંદર ગ્રંથો રાખીએ તો ખરા, પણ બંધનમાં મૂકીને ધૂળ ખાતા મૂકી દીધા છે. જો સનાતનને જાગૃત રાખવું હોય, બાળકોમાં પણ સંસ્કારનું સિંચન કરવું હોય તો તમે પણ વાંચો અને રોજની રોજ એક સ્ટોરી તમારા બાળકોને સંભળાવો. જો બાળકોને તમે સંભળાવશો, તેને સમજાવશો કે કૃષ્ણ કોણ છે, રામ કોણ છે, આ કહેશો તો એને સમજ પડશે. નહીં તો કંઈ ખબર નહીં પડે. મુસલમાનના બાળકોએ બધી એમની જેટલા પણ ટાઈમની નમાઝ છે બધી નમાઝ ભણવા એ છોકરાઓ જાય છે, ટોપી પહેરી જાય છે, નાનું દફતર લગાવીને જાય છે. આપણા બાળકો પૂજા કરતાં છૂટી જશે. માટે આ ખાસ કરીને ધ્યાન આપણું સ્વ અધ્યયન કરવું જરૂરી છે. સ્વાધ્યાયનો બીજો મતલબ એ થાય છે કે આ જીવ, આ દેહ મળ્યો છે ને એ આની અસીમ કૃપા છે. નહીં તો કેટલાય જીવો છે. ગરોડીનો જીવ છે, ગાયનો જીવ છે, કૂતરાનો જીવ છે. આવી કોઈ જીવાતમાં આવા કોઈ શરીરમાં નાખ્યા તો શું થાય? પરંતુ પરમાત્માએ આપણને મનુષ્ય દેહ કેમ આપ્યો છે? કારણ કે પરમાત્માને આપણા પ્રત્યે કંઈક આશા છે કે આ જીવ અને મેં મનુષ્ય દેહ આપ્યો છે તો તે કંઈક કરશે. જુઓ, આ શરીર સાધન છે. નરમાંથી સાધના દ્વારા નરમાંથી નારાયણ પણ બની શકાય છે. અને કદાચ દુષ્કર્મ કરે, દુર્વિચાર કરે, દુરાચાર કરે તો આ જ નરમાંથી નરાધમ પણ થઈ શકે છે. શરીર કેવલ ને કેવલ સાધન માટે છે. શરીર સાધન છે સાધના કરવા માટે, સાધ્યને પ્રાપ્ત કરવા માટે. તો આ શરીર, હું કોણ છું, મારો જન્મ શા માટે થયો, મારું ગંતવ્ય સ્થાન શું છે, આનો સતત વિચાર કરો. તેને કહેવાય સ્વાધ્ય. ગઈકાલે પણ મેં વાત કરી હતી કે વિવેકાનંદ જ્યારે પોતાના ગુરુના કુટિયામાં જાય છે, રામકૃષ્ણ પરમહંસ પૂછે છે કે કોણ? એટલે વિવેકાનંદ એ કહે છે મેં કોણ હું વહી જાણને કે લીએ મેં યહાં પર આવ્યો. હું કોણ છું મને જ ખબર નથી. હું કોણ છું, મારો જન્મ શા માટે થયો છે, મારું ગંતવ્ય અને લક્ષ્ય શું છે મને જ ખબર નથી. તો હે ગુરુદેવ, તમે મને કહો. આનું પણ ચિંતન કરો. તેને કહેવાય સ્વાધ્યાય. પછી કહ્યું છે પ્રતિ. ઈશ્વરે આપણને જો સંપદા આપી હોય તો કેવલ ને કેવલ આપણા ભુગતાન માટે નથી આપી. કેટલા એવા જીવો છે કે જે નથી કમાઈ શકતા, એ દરેકના પોષણ માટે, દરેક માટે વિચાર કરવાનો કહ્યું છે. આમ તો એવું કહ્યું છે કે લક્ષ્મીના 3 પ્રકાર બતાવ્યા છે. લક્ષ્મીના 3 પ્રકાર બતાવ્યા છે. એ 3 પ્રકારે તમે લક્ષ્મીને ભોગવી શકો સાહેબ. અત્યારે એની ચર્ચા નહીં કરું, પણ કહેવાનો મતલબ એ છે કે ઈશ્વરે જો સંપદા આપી હોય તો એ સંપદાનો ઉપયોગ યજ્ઞમાં કરવો. અત્યારે આપણે અહીંયા આગળ જેટલું પણ પૂજન સામગ્રી લાવ્યા છે, આ ફૂલો લાવ્યા છે તો ફૂલો માડીનું પોષણ થશે એક દિવસનું. આ ઘઉં લાવ્યા છે, ચોખા લાવ્યા છે તો કરિયાણાવાળાનું પણ પોષણ થશે. આ ઈંટો લાવ્યા છે તો ઈંટોવાળાનું પણ આપણે દક્ષિણ કંઈક ભેટ આપીશું તો તેનું પોષણ વ્યવહાર ચાલશે. આ બ્રાહ્મણોને બોલાવે તો બ્રાહ્મણનો પણ વ્યવહાર ચાલશે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન કેવલ ને કેવલ યજ્ઞથી જ થાય છે. આટલું ધ્યાન રાખો. તો એને કહેવાય પ્રતિ. પ્રાણી માત્ર ઉપર દયા રાખો. જ્યારે કોઈ ભિક્ષુક કે યાચક જ્યારે આપણા ઘેર આવે છે ને તો એ માગવા નથી આવતા હાર્દિક, પરંતુ આપણને એ બોધ આપવા આવે છે કે ગયા જન્મની અંદર મેં કોઈને આપ્યું નથી ને, માટે આ જન્મમાં મારે હાથ આવા કરવા પડ્યા છે. માટે હંમેશા હાથ આ રીતે રાખો. હલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતે ગ્રહણે તથા પુત્ર જાતે વ્યતિપાતે દત્તમ ભવતી ચાક્ષ.
પછી કહ્યું છે કે દમ ઇન્દ્રિયો પર દમન રાખવાનું અને બને તો દાન કરવાનું. આ બધા નિયમોનું પાલન તમારે કરવાનું. તમે બ્રાહ્મણોને એવું કહો છો કે બધી તમે પ્રસન્ન તો છો ને, બધી વસ્તુઓ તો સંતુષ્ટ આવી છે ને, એટલે બ્રાહ્મણો કહેવા લાગે કે ભાઈ દરેક બ્રાહ્મણો સંતુષ્ટ છે અને બ્રાહ્મણ પ્રસન્ન થાય તો શું આપે? તમને પાછી કોઈ દક્ષિણા આપવાના નથી, કેવલ ને કેવલ તમને આશીર્વાદ જ આપવાના. તમે ગમે તેટલી દક્ષિણા આપશો પણ એ આશીર્વાદની જોડે તો નથી જ આપવાના. માટે આવેલા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તમને બે આશીર્વાદ આપવામાં આવે છે. કેવલ ને કેવલ મનમાં તમારે બંને જણાએ અસ્તુ વસ્તુ જોતા